નમસ્કાર મિત્રો સરકારે હમણાં સુગમ ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું છે કે જે પોર્ટલના માધ્યમથી આવકના દાખલા સહિત 20 થી વધારે સેવાઓ હવે આંગળીના ટેરવે થશે। એટલે કે મોબાઈલથી જ આવક જાતિના દાખલા ઓનલાઈન કાઢી શકો છો। હવે તમારે તાલુકા પંચાયતના કે પછી મામલતદાર ઓફિસના ધક્કા નહીં ખાવા પડે। હવેથી તમે ઘરે બેઠા જ આ કામ કરી શકશો। હાલમાં પણ અત્યારે જનસેવા કેન્દ્રોમાં આવક જાતિના દાખલા માટે અને નોન ક્રિમિનલ દાખલો કઢાવવા માટે લાંબી લાઈનો લાગી છે। પણ મિત્રો તમે આ કામ ઘરે બેઠા પણ કરી શકો છો। આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે જાતિનો દાખલો ઓનલાઈન કેવી રીતના કાઢી શકાય અને એ પણ મોબાઈલથી। તો એના વિશે આ વિડીયોમાં પ્રોસેસ બતાવી છે। સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી આ જાતિનો દાખલો તમે ઘરે બેઠા જ કાઢી શકો છો। વિડીયોમાં મેં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે। વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો જેથી છેલ્લે કોઈ પ્રશ્ન ન રહે। ખાસ કરીને આ ડોક્યુમેન્ટ્સમાં ધ્યાન આપજો કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ડોક્યુમેન્ટ્સ કેવી રીતના ઈ સાઇન કરવાના એ ધ્યાનથી જોજો। સૌથી પહેલા એ જોઈએ કે આ ઓનલાઈન દાખલો કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે એની વાત કરીએ તો એમાં સૌથી પહેલા અરજદારની જાતિનો પુરાવો આપવાનો રહેશે અને એમાં જાતિના પુરાવા તરીકે બોનોફાઇડ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 1 નું વય પત્રક। ત્યારબાદ બીજા નંબર ઉપર અરજદારના પિતાના નામનો પુરાવો જેમાં પિતાનું નામ દર્શાવતો કોઈ પણ સરકારી ઓળખનો પુરાવો તો જેમાં આધાર કાર્ડ અપલોડ કરી શકો છો। ત્યારબાદ 3 નંબર ઉપર છે કાકા દાદા અથવા ફોઈ અથવા પિતૃવંશજનો કોઈ પણનો જાતિ દર્શાવતો પુરાવો જેમાં કાકા દાદા અથવા ફોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા એમનું ધોરણ 1 નું વય પત્રક અથવા તો કાકા દાદાનું એલસી ન હોય તો એમના જન્મ અથવા મૃત્યુ નોંધણી પત્રકની નકલ અને જો એ પણ ન હોય તો સરકારી હોસ્પિટલનું રસીકરણનું પ્રમાણપત્ર। તો મિત્રો કાકા દાદાનું કોઈ પણ એવું ડોક્યુમેન્ટ્સ કે જેમાં જાતિ દર્શાવવામાં આવ્યું હોય એવું ડોક્યુમેન્ટ્સ। ત્યારબાદ 4 નંબર ઉપર છે સંબંધ પુરાવો તો જેમાં રેશન કાર્ડ અપલોડ કરી શકો છો। ત્યારબાદ નંબર 5 ઉપર છે કે તારીખ 1/4/1978 પહેલા ગુજરાતના નિવાસી હોય એનો પુરાવો આપવાનો છે તો એમાં કાકા દાદા ફોઈ અથવા તો પિતૃપક્ષ સંબંધના કોઈ પણનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જે 1978 પહેલાનું હોય અથવા તો જન્મ મરણનો દાખલો કે જે 1978 પહેલાનો હોય અથવા તો એમના ઘર વેરાની પહોંચ અથવા જૂના કોર્ટ કેસ અથવા તો પોલીસ કેસ સંબંધિત પુરાવા અને જે 1978 પહેલાના હોય। તો મિત્રો આમાં મોટા ભાગે તો 1978 પહેલાના ડોક્યુમેન્ટ્સ માંગે છે। લગભગ તો મોટા ભાગના લોકો પાસે 1978 પહેલાના ડોક્યુમેન્ટ્સ તો નહીં જ હોય। તો મિત્રો એમાં તમે પુરાવા તરીકે આ બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો કે જેમાં મિલકત વેરો છે, રહેઠાણના અન્ય સરકારી પુરાવાનો ઓપ્શન છે। ત્યારબાદ જેમની પાસે જમીન છે જે ખેડૂત છે એમની પાસે 7/12/8 તો એ જમીન રેકોર્ડ તમે અપલોડ કરી શકો છો। ત્યાર પછીનો ડોક્યુમેન્ટ છે અરજદારના પિતાની જાતિનો પુરાવો તો એમાં પુરાવા તરીકે એલસી આપી શકો છો। તો બસ મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। તો મિત્રો આ ડોક્યુમેન્ટ્સ લિસ્ટનો સ્ક્રીનશોટ લઈ લીજો। આ બધા ડોક્યુમેન્ટ્સના તમારા મોબાઈલમાં વ્યવસ્થિત ફોટા પાડીને રાખવાના છે અને આ દરેક ફોટાની સાઇઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ અને જો તમારે ફોટાની સાઇઝ ઘટાડવી હોય તો એના માટે મેં એક વેબસાઇટ ગોતી છે કે જેમાંથી તમે 2 સેકન્ડમાં જ ફોટાની સાઇઝ ઘટાડી શકો છો। એ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। તો મિત્રો આ બધા ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી લેવાનું છે। આ વિડીયોમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ નથી, જો એની પ્રોસેસ પણ આ વિડીયોમાં બતાવું તો આ વિડીયો બહુ લાંબો થઈ જાય। તો જે પણ મિત્રોએ રજીસ્ટ્રેશન નથી કર્યું તો એ લોકો મારો આ વિડીયો જોઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી લે। આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। તો હવે ચાલો જોઈએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર। તો મિત્રો ફોર્મ ભરતા પહેલા વિડીયોને લાઇક ન કરી હોય તો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી લેજો। તો મિત્રો હું અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લોગિન થઈ ગયો છું અને હું અહીંયા સર્વિસના ઓપ્શન પર આવ્યો છું અને જેમાં સેવાઓનું લિસ્ટ જોવા મળશે। હવે મિત્રો તમને એ ખબર હોવી પડે કે તમે કઈ જાતિમાં આવો છો, એટલે કે SC ST SCBC કે પછી જનરલમાં આવો છો તો એ બધા જાતિના લોકો માટે અલગ અલગ ફોર્મ છે। જે લોકો ગામડેથી છે એમની માટે અલગ ફોર્મ છે, શહેરી લોકો માટે અલગ ફોર્મ છે। તો મિત્રો હું SCBC જાતિમાં આવું છું અને ગામડેથી છું તો હું અહીંયા મારી જાતિનો ઓપ્શન ગોતીશ। SCBC નો ગુજરાતીમાં અર્થ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ થાય છે તો હું એ ઓપ્શન પર ક્લિક કરીશ। ત્યારબાદ આ પ્રકારની સૂચના આવશે અને તમારે એકવાર વાંચી લેવાની છે। અને મિત્રો આ જાતિનો દાખલો કઢાવવા માટેની 20 રૂપિયા ફી છે અને જે ઓનલાઈન આપવાના રહેશે અને એ નોન રિફંડેબલ છે, એટલે કે ફી ભર્યા પછી પાછી નહીં મળે। તો આ પેજમાં તમને નીચે 3 બટન જોવા મળશે તો જેમાં તમારે આ વચ્ચેના બટન પર ક્લિક કરવાનું છે। તો એના પર ક્લિક કરીશું એટલે આવું એક નોટિફિકેશન આવશે કે જેમાં એક અરજી નંબર રહેશે। આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે
અને ત્યાર પછી ચાલુ રાખો બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ ફોર્મ ખુલી જશે. તો આ પહેલા સ્ટેપમાં વ્યક્તિની પર્સનલ માહિતી આપી છે. આ સ્ટેપમાં માહિતી ભરેલી જશે. અમુક વિગતો તમારે આપવી પડશે, જેમ કે માતાનું પૂરું નામ લખવાનું થશે અને નીચે પિતાનું પૂરું નામ લખવાનું છે અને ગુજરાતી ભાષામાં નામ લખવાનું છે. ત્યારબાદ નીચેના ખાનામાં રિલેશનશીપ એટલે કે સંબંધ દર્શાવવાનો છે કે તમે એમના પુત્ર છો કે પુત્રી છો, તો એ સંબંધ સિલેક્ટ કરવાનો છે અને બીજી માહિતી ભરેલી જ છે. તો ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ સ્ટેપ નંબર 2 ખુલશે. તો આ સ્ટેપમાં સૌથી પહેલા આ જગ્યાએથી તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. તો તમે જે પણ જાતિમાં આવો છો એ જાતિ સિલેક્ટ કરી લો. ત્યારબાદ નીચેના ખાનામાં તમારે પેટા જાતિ લખવાની છે. મિત્રો, આ જાતિ સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝન થશે, કેમ કે આ જાતિ સિલેક્ટ કરવાના 2 ખાના આવે છે. આ પહેલા ખાનામાં પેટા જાતિ સિલેક્ટ કરવાનું કહે છે અને બીજા ખાનામાં પણ પેટા જાતિ લખવાનું કહે છે. આમ ગણીએ તો આ સિલેક્ટ કરવાના ખાનામાં જે આપણી મુખ્ય જાતિ છે એ સિલેક્ટ કરવાની હોય છે. એટલે કે તમે SC, ST કે OBC જાતિમાં આવો છો તો એનું ખાનું મૂકવું પડે, પણ આ બંને ખાનામાં પેટા જાતિ સિલેક્ટ કરવાનું કહે છે. તો આપણે માંગ્યા પ્રમાણે આ માહિતી ભરી દઈશું. ત્યાર પછીની વિગત છે અરજદારનું જન્મ સ્થળ. તો એમાં સૌથી પહેલાં તમારે અહીંથી જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો, ત્યારબાદ ગામ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમારું જન્મ સમયનું નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જન્મ સ્થળ લખવાનું છે. ત્યાર પછી અરજદારના પિતાની વિગતો આપવાની થશે, જેમાં પણ જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જો અરજદારના પિતા ભણેલા હોય તો યસ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો ભણેલા છે તો એમની પાસે LC તો હોય છે, તો એ LCમાં જે જાતિ લખી હોય એ જાતિ અહીં લખવાની છે. ત્યારબાદ નીચે આ ઓપ્શનમાં આવી જવાનું છે કે તમારે આ જાતિનો દાખલો શું કામ કઢાવવો છે, કે તમારે સરકારી યોજનાઓ માટે કે આગળ ભણવા માટે અથવા તો કોઈ કંપનીમાં જોબ માટે, નોકરી માટે તમારે આ દાખલો કઢાવવો છે. તો એ હેતુ અહીં લખવાનો છે. જેમ કે મારે આગળ ભણવું છે તો હું અહીંયા અભ્યાસ માટે એવું લખીશ. જ્યાં પણ આ લાલ ફૂદડી આવે છે એ ખાનું ફરજિયાત તમારે ભરવું પડશે. ત્યાર પછીની વિગત છે અરજદારના કાકા, દાદા અથવા ફોઈની વિગત આપવાની, કે તમારી પાસે જેમનો પણ જાતિનો પુરાવો હોય એની વિગતો આપવાની છે. તો અહીંથી તમારે સંબંધ સિલેક્ટ કરવાનો છે. તમારા દાદા, કાકા કે પછી ફઈ, તમારી પાસે જેમનો પણ પુરાવો હોય એ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ નીચે એમનું નામ લખવાનું છે. અને જો એ પહેલાં ગુજરાત બહાર રહેતા હોય તો અહીંયા ટીક માર્ક કરીને એ વિગતો આપવાની છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછીનું સ્ટેપ ખોલી જશે કે જેમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે. તો જેમાં સૌથી પહેલાં અરજદારની જાતિનો પુરાવો આપવાનો રહે છે. તો એમાં પુરાવા તરીકે અરજદારનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા LC, તો આમાંથી તમે LC સિલેક્ટ કરી શકો છો. આગળ મેં વિડીયોમાં કીધેલું કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ડોક્યુમેન્ટ્સના ફોટો પાડીને રાખવાનું કીધું હતું. તો એમાંથી જ સૌથી પહેલાં અરજદારનું LC સિલેક્ટ કરવાનું છે. તો ડોક્યુમેન્ટ્સનું નામ સિલેક્ટ કર્યા બાદ નીચે ડોક્યુમેન્ટ્સનો નંબર લખવાનો છે. LCમાં જે પ્રમાણપત્ર નંબર કરીને લખ્યું હોય છે એ નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ નીચે ડોક્યુમેન્ટ્સનો ફોટો અપલોડ કરવાનો છે. તો આ પહેલા બટન પર ક્લિક કરીને પહેલાં તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે. એ ફોટો સિલેક્ટ થયો છે કે નહીં એ તમને અહીં જોવા મળશે. લીલા અક્ષરોમાં એ ફોટાનું ફાઇલ નેમ જોવા મળશે. તો ફોટો સિલેક્ટ કર્યા બાદ વચ્ચેના બટન પર ક્લિક કરવાનું છે, અપલોડ બટન છે એ. તો ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા પછી આવું લીલા અક્ષરમાં લખેલું આવશે ડોક્યુમેન્ટ્સ અટેચ્ડ, અને જો એ ફોટાની સાઇઝ 2 MB કરતાં વધારે છે તો અપલોડ નહીં થાય. એટલે તમારે પહેલાં એની સાઇઝ ઘટાડવાની છે અને પછી તમારે આ ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછીનો ડોક્યુમેન્ટ્સ છે પિતાની જાતિનો પુરાવો. તો જેવી રીતે પહેલા ડોક્યુમેન્ટ્સની પ્રોસેસ કરી એવી જ રીતે આ પ્રોસેસ કરવાની છે. અને મિત્રો, અમુક ડોક્યુમેન્ટ્સમાં ફોટો અપલોડ નથી કરવાના, અમુક માહિતી ડિજિટલ રીતે સિલેક્ટ કરવાની રહે છે. જેમ કે આ એક ડોક્યુમેન્ટ છે તારીખ 1/4/1978 પહેલાં ગુજરાતમાં નિવાસ માટેનું ડોક્યુમેન્ટ્સ. તો એમાં મેં પુરાવા તરીકે જમીનનો રેકોર્ડ સિલેક્ટ કર્યું છે, જે જમીનના 7/12 આવે એ. જો તમે ખેડૂત હોય તો તમને ખબર જ હશે. તો એમાં તમારે જમીનની વિગતો આપવાની છે. પહેલાં અહીંથી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ તાલુકો અને ગામ, ત્યાર પછી તમારી જમીનનો સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી પ્રોવાઈડ કોન્સેન્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના એક ડાયલોગ બોક્સ આવશે જેમાં તમારે અહીં ટીક માર્ક કરી લેવાનું છે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી બીજા નંબરના બટન પર ક્લિક કરવાનું છે. ફેચ ડિટેલ એવું બટન છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું એક કેપ્ચા કોડ ભરવાનું બોક્સ આવશે જેમાં આ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આવું એક લીલા અક્ષરમાં લખેલું આવી જશે. જો તમારે પણ એવું આવી જાય તો ત્યાર પછી અપલોડ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારી જમીનની 7/12ની વિગતો અપલોડ થઈ જશે. આવું ટીક માર્કનું નિશાન આવે એટલે અપલોડ થઈ ગયું કહેવાય. આ રીતે જ બીજા ડોક્યુમેન્ટ્સની માહિતી આપવાની રહેશે.
સંબંધનો પુરાવો એ ડોક્યુમેન્ટ છે જેમાં પણ આ રીતના પ્રોસેસ કરવાની છે. તો એમાં પણ તમને આ બધા ઓપ્શન જોવા મળશે. તો જેમાં આપણે રેશન કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરીશું. હવે મિત્રો આ ઓપ્શનમાં તમને ફોટો અપલોડ કરવાનો ઓપ્શન નહીં જોવા મળે. એ રેશન કાર્ડ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ નીચે રેશન કાર્ડનો નંબર નાખવાનો છે. તો આ જગ્યાએ રેશન કાર્ડનો નંબર નાખી નીચેના બટન પર ક્લિક કરવાનું છે. પ્રોવાઈડ કોન્સેન્ટ બટન છે એના પર ક્લિક કરવાનું છે. તો એના પર ક્લિક કરશો એટલે આવું એક ડાયલોગ બોક્સ આવશે જેમાં તમારે અહીં ટિક માર્ક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. આમાં તમારે ઓકે દેવાનું છે. ત્યાર પછી મિત્રો બીજા નંબરના બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ કેપ્ચા કોડ ભરવાનું ખાનું આવશે. આ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના લીલા અક્ષરોમાં રેશન કાર્ડની માહિતી આવી જશે. તો એ માહિતી આવ્યા બાદ અપલોડ બટન પર ક્લિક કરવાનું છે. તો આ રેશન કાર્ડની માહિતી અપલોડ થઈ જાય પછી આ રીતના નિશાની આવી જશે. તો ત્યાર પછી મિત્રો બધા ડોક્યુમેન્ટ્સ એકવાર ચેક કરી લેવાના છે કે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા છે ને. ત્યારબાદ નીચે આવી જવાનું છે અને આ ટિક માર્ક કરી લેવાનું છે. અને મિત્રો આ ફોર્મ ભર્યાની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો. જે માટે તમારે આ પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું છે. એટલે આ ઓનલાઈન ફોર્મ ભર્યાની પ્રિન્ટ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. તો એની પીડીએફ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ નવું એક પેજ ખુલશે જેમાં આ રીતના સ્ક્રીન આવશે. તો જેમાં ઓલરેડી આધાર કાર્ડ નંબર લખેલો જ છે. તો આમાં તમારે ગેટ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી જાય છે. એ ઓટીપી નાખવાનો છે અને આ ટિક માર્ક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જો ઓટીપી બરાબર નહીં ગયું છે તો આ પ્રકારનું પેજ આવશે. હવે અહીંથી તમારે પેમેન્ટ કરવાનું છે. જો તમે આ અરજી ફોર્મ ભર્યાની પ્રિન્ટ નો ડાઉનલોડ કરી હોય તો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ બટન પર ક્લિક કરશો એટલે તમે જે અત્યારે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ હવે તમારે પેમેન્ટ કરવાનું છે. તો પેમેન્ટ કરવા માટે આ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું સ્ટેપ આવશે જેમાં તમારી અરજીની વિગતો હોય છે અને નીચે તમને પે કરવાનું બટન દેખાતું હોય છે તો એના પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો આ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો ફોન પે ગૂગલ પે પેટીએમ જેવી યુપીઆઈ એપથી પેમેન્ટ કરવું હોય તો આ બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો. તો આપણે યુપીઆઈથી જ પેમેન્ટ કરવાનું છે તો એના પર ક્લિક કરવાનું છે અને જેમાં તમારે યુપીઆઈ ક્યુઆર ઓપ્શન સિલેક્ટ કરવાનો અને ત્યાર પછી પે બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ એક ક્યુઆર કોડ જનરેટ થશે આ રીતના. તો આ ક્યુઆર કોડની નીચે એક બટન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમારા મોબાઈલમાં જે પણ યુપીઆઈ એપ છે એના ઓપ્શન આવશે. તો તમારે જે પણ યુપીઆઈ એપથી પેમેન્ટ કરવાનું હોય એ એપ સિલેક્ટ કરી પેમેન્ટ કરી દો. 20 રૂપિયા પેમેન્ટ કરી દેવાનું છે. તો પેમેન્ટ થઈ જાય પછી આ રીતના સ્ક્રીન આવશે. આમાં તમારે પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું છે એટલે તમે જે ફી ભરી એની પહોંચ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો હવે આપણે આ ફી પણ ભરાઈ ગઈ છે. પાછું તમારે આ સ્ક્રીન ઉપર આવી જવાનું છે. આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ મિત્રો તમે તમારા લોગિન પેજ ઉપર આવી જશો અને જેમાં તમે જે પણ અરજી કરી છે એ આ જગ્યાએ દેખાડશે અને એ અરજીનું સ્ટેટસ પણ આ જગ્યાએ જોઈ શકો છો. તમારે આ સ્ટેટસ જોતા રહેવાનું છે 10 દિવસે 15 દિવસે. અરજી મંજૂર થઈ છે કે નથી થઈ એ અહીં ખબર પડશે. અરજી મંજૂર થઈ જાય પછી તમને આ દાખલો આપવામાં આવશે અને ડિજિટલ જાતિનો દાખલો હોય છે જે તમારે આ પોર્ટલ પરથી જ ડાઉનલોડ કરવાનો રહેશે. અને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ જાણવું હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. વિડીયોને તમારા મિત્રોને મોકલજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો.